ભારતીય ફોજદારીના નવા કાયદાઓ જે તારીખ 1/7/2024 અમલમાં આવેલ છે. ઇન્ડિયન પિનલ કોડ, જેને આપણે ટૂંકું નામ આઈપીસી તરીકે ઓળખીએ છીએ, આ ઇન્ડિયન પિનલ કોડનું આઈપીસીનું સ્થાન નવા 3 કાયદા આજથી લેશે, જેમાં મુખ્યત્વે હત્યાર અને કલમ 302 ને બદલે હવે કલમ 101 હેઠળ સજા કરાશે. 3 નવા ફોજદારી કાયદાનો આજ તારીખ 1/7/2024 અમલ થયેલ છે, જેમાં ભારતીય ન્યાય સંહિતા જે આઈપીસી ને રદ કરતો નવો કાયદો છે. બીજું છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023, તે સીઆરપીસી કલમને રદ કરતો નવો કાયદો છે. તેમજ ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023, જેને આપણે એવિડન્સ એક્ટનો જે કાયદા તરીકે હતા તે પણ આજે રદ થશે અને તેને જગ્યાએ ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 અમલમાં આવશે. મુખ્યત્વે આપ સૌ મોટાભાગના કાયદાના વિદ્વાન વકીલો તરીકે મોટી મોટી કોર્ટમાં પ્રેક્ટિસ કરો છો અને ન્યાય અપાવવાનું કામ આપનું કરીએ છીએ. વકીલ કોર્ટના એક અધિકારી તરીકેની ફરજ બજાવતા હોય છે, જેથી દરેક કલમોની જોગવાઈઓ, કલમોમાં થતી સજાઓની જાણકારી પૂરેપૂરી હોવી તે એક આપણી વકીલ તરીકેની નૈતિક ફરજ આવે છે અને તે મુજબ જ આપણે કોર્ટમાં તેની પ્રોસેસ ચલાવતા હોઈએ છીએ. ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ જ્યાંથી લાગુ કરવામાં આવેલા છે, તેમાં કલમોમાં ખૂબ જ ફેરફાર કરવામાં આવી રહેલો છે. જ્યારે ઠગાઈ અને છેતરપિંડી કરનારા લોકો સામે હવે કલમ 420 નહીં પણ 316 લાગશે. આઈપીસીમાં કુલ 511 કલમો હતી, જ્યારે ભારતીય ન્યાય સંહિતામાં તેમાં ઘટાડો કરી 358 કલમો રખાય છે. આ કાયદો અંગ્રેજોના જમાનાથી ચાલ્યો આવતો હતો અને જૂના કાયદાઓને સ્થાને હવે નવા કાયદા લાગુ કરાયા છે. મહત્વની કલમોમાં કેવા ફેરફાર કર્યા છે તે હું આપને ટૂંકમાં કહી દઉં કે કલમ 124 જે આઈપીસીમાં રાજદ્રોહને લગતા ગુનાને બદલે નવો શબ્દ દેશદ્રોહ રાખવામાં આવ્યો છે. બ્રિટિશ કાળનો શબ્દ હટાવ્યો આવ્યો છે. ભારતીય ન્યાય સંહિતાના ચેપ્ટર 7માં રાજ્યમાં સામેના ગુના કરનારને રાજદ્રોહની શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. તેમજ કલમ 144 આઈપીસીની ઘાતક હથિયારો લઈને ગેરકાનૂની સભામાં સામેલ થનાર માટે સજાની જોગવાઈ કરાઈ છે. આ કલમને ભારતીય ન્યાય સંહિતાના ચેપ્ટર 11માં સાર્વજનિક શાંતિ વિરુદ્ધ કરાયેલા ગુનાની શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે, જે હવે કલમ 187 તરીકે ઓળખાશે. તેમજ કલમ 302 અગાઉની હત્યા કરાઈ હોય તો આરોપીને કલમ 302 હેઠળ સજા કરાતી હતી, પણ હવે આવા આરોપીઓને કલમ 101 હેઠળ સજા કરાશે. કલમ 374 દુષ્કર્મ માટેની સજા પહેલા આઈપીસીની કલમ 377માં સમાયેલ હતી. નવા કાયદામાં તેને કલમ 63માં સમાવાઈ છે. સામૂહિક દુષ્કર્મ માટે આઈપીસીની કલમ 377 અમલમાં હતી, જે હવે કલમ 70માં સામેલ કરાઈ છે. તેમજ કલમ 420 ભારતીય ન્યાય સંહિતામાં છેતરપિંડી અને ઠગાઈના કેસમાં 420 લગાવાઈ હતી, જે હવે નવા કાયદાની કલમ 316 તરીકે ઓળખાશે. 3 નવા કાયદાને મંજૂરી કેન્દ્ર સરકારે લોકસભામાં 12મી ડિસેમ્બર 2023ના રોજ 3 સુધારા આપરાધિક કાયદાના બિલ સાથે રજૂ કર્યા, જે ઇન્ડિયન પિનલ કોડનું સ્થાન લે છે. આ નવા કાયદાને ભારતીય ન્યાય સંહિતા, ભારત નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય અધિનિયમ તરીકે ઓળખવામાં આવ્યા છે. બિલને લોકસભામાં 20 ડિસેમ્બર 2023ના રોજ, રાજ્યસભામાં 11 ડિસેમ્બર 2023ના રોજ મંજૂરી આપવામાં આવી હતી. 25 ડિસેમ્બર 2023ના રોજ રાષ્ટ્રપતિ દ્વારા તેને મંજૂરી આપવામાં આવેલ હતી. કાયદાનું સ્વરૂપ લીધું હતું. કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે 3 નવા કાયદામાં સજાને
બદલે લોકોને ન્યાય મળે તેના પર ફોકસ કરાયું છે. સીઆરપીસી સાખ્ય અધિનિયમમાં ક્યાં ક્યાં ફેરફાર કર્યા છે તે પણ આપને હું ટૂંકમાં જણાવી દઉં. દંડ પ્રક્રિયા એટલે કે સીઆરપીસીની જગ્યાએ હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા છે. સીઆરપીસીની 484 કલમોને બદલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં 531 કલમો રખાય છે. નવા કાયદામાં 177 જોગવાઈ બદલાય છે, જ્યારે નવી 39 પેટા કલમો જોડવામાં આવી છે. 35 કલમોમાં સમય મર્યાદા નક્કી કરાય છે. અગાઉ તેમાં 167 જોગવાઈઓ હતી. નવા કાયદામાં 24 જોગવાઈઓ બદલવામાં આવી છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં કુલ કલમો 484 જૂની હતી, હવે નવી કલમો 533 થઈ છે. સુધારેલી કલમો તેમાં 160 છે અને નવી કલમો 9નો ઉમેરો કરવામાં આવ્યો છે અને 9 કલમો રદ કરવામાં આવેલી છે. સાથે દરેક વકીલ મિત્રોએ આનો અભ્યાસ શરૂ કરવો જોઈએ. ગંભીર પ્રકારની જે કલમો છે, મેં અગાઉ કીધું તેમ કે હત્યારાને કલમ 302 ને બદલે હવે 101 હેઠળ સજા કરાશે, જેમાં પણ ખૂબ જ દંડ અને સજાની જોગવાઈઓ છે. આ કાયદામાં ભારતીય ન્યાય સંહિતાના નવા કાયદામાં ખૂબ જ કાળજી લેવામાં આવી છે કે લોકોને સજા ઓછી થાય અને ન્યાય વધારે મળે, તે માટે આ કાયદાનો અમલ થઈ રહેલો છે. જે આપ વકીલ મિત્રો સારી રીતે જાણતા જ હશો કે ઘણા ગુના એવા હોય છે કે જેમાં ખરેખર તે આરોપી તરીકે હોતો પણ નથી, પણ તેને શંકાને આધારે ને માનવાને સ્થાન આપી અને સજાઓ કરવામાં આવતી હોય છે. આજ રોજ તારીખ 1/7/2024 થી આ જે કાયદો અમલમાં આવેલો છે તેનું સંપૂર્ણપણે દરેક વકીલ મિત્રો તેનો અભ્યાસ કરે. 68 કલમોને લઈ દરેક વકીલ મિત્રો વધુમાં વધુ લોકોને ન્યાય અપાવે તેવું કાર્ય કરે, તે માટે આજના વિડીયો હું બનાવી રહ્યો છું. જે 358 કલમો નવી આઈપીસીને બદલે ભારતીય ન્યાય સંહિતામાં છે, તેનો એક પછી એક કલમનો હું વિગતવાર આપની સમક્ષ મારી જાણ મુજબ, મારા નોલેજમાં તે મુજબ હું આપની સમક્ષ શું કરતો રહીશ, જેથી કરી આપને તથા મને પણ આ વિશે થોડું જ્ઞાન રહે અને આપણે કોર્ટ સમક્ષ આને યોગ્ય રીતે રજૂ કરી શકીએ. દરેક પ્રેક્ટિસ કરતા વકીલ મિત્રો, ખાસ કરીને જુનિયર વકીલ મિત્રોએ આનો અભ્યાસ કરવો જોઈએ. એ પણ ફરિયાદી ઉપર ફરિયાદ છે, તેને લાગેલા તોમત મુજબ તે કલમો જ્યારે તે જામીન મંજૂર કરાવવા જાય છે કોર્ટમાં, ત્યારે તેનો કાયદાની કલમોનો તેને પૂરેપૂરું જ્ઞાન હોવું જોઈએ. સજા, જોગવાઈ તેમજ કોર્ટ જે શરતો લાદે તે શરતોનું પણ પાલન તે કરાવવાની ફરજ અને સમજાવવાની ફરજ એક એડવોકેટ તરીકે આપની હોય છે, જેથી આ બાબતને ખૂબ જ ગંભીરતાપૂર્વક અમલ કરી આ કાયદાનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે અને તો જ લોકોને ન્યાય મળે તેમ છે. આપણા દેશમાં જે બ્રિટિશર વખતેના જે કાયદાઓ હતા તે કાયદાને આજે અહીંયા જેને કહેવાય ને કે તજાંદલી આપી રહી અને 1860થી જે કાયદા ચાલ્યા આવતા હતા તેને આજે 2023માં આ નવો એક અમલવારી છે અને તે આપણા માટે ખૂબ ઉપયોગી છે. જેમાં દેશ બહાર થતા ગુનાઓ, જેને દેશદ્રોહી તરીકે, રાજદ્રોહી તરીકે ગુનાઓનું વર્ગીકરણ કરવામાં આવેલું છે, તે પણ આવા ધડકમ ફેરફારો સાથે અમલમાં આવેલા છે. ત્યારે ખુશીની વાત તો એ છે કે આજે આપણા માટે, વકીલ મિત્રો માટે આ દિવસ સોનેરી દિવસ ગણાય. કાયદામાં ધડકમ ફેરફાર આવેલો છે, તેને આપણે ખૂબ ખૂબ સારી રીતે જાણીએ, માણીએ અને ન્યાય અપાવીએ તેવી એક મારી વકીલ તરીકે આ ફરજમાં આવે છે. એવી રીતના આપણે પણ એક સોગંદપૂર્વક જ આ બધું અમલવારી કરીએ તો વધુ સારું અને વધુ લોકોને ન્યાય મળે તેવી આપણી ફરજમાં આવે છે, જેથી મારે આ વિડીયો બનાવવાની ફરજ પડેલી છે. આવતા વિડીયોમાં હું આપને એક પછી એક કલમ 358 કલમોને વિસ્તૃતથી સમજાવવાનો મારી ભાષામાં, મારા નોલેજમાં છે તેવો પ્રયત્ન કરીશ. જય હિન્દ,
જય ભારત.